રામદેવપીરની ખીર ખાઈને ચલાવી લીધું કે આજ પ્રસાદ વેચાણો ને એ ખીર આપી થોડી થોડી તે ખાતું નથી. આવું કરાય કે તમારે પછી કેમ નથી ખાતું કે કેરોસીન નથી રાંધવું છે. હાલો કેરોસીન લઈ જાઓ, 5 કિલો ચોખા, 10 કિલો ઘઉં, કેરોસીન આપણું કાપી દીધું. એમને ઘરે તો કાંઈ થયું ખાતું હોય પણ મને બહુ મજા આવતી, આખો દી આનંદ આવે. હવે આ એક જ ઓલા કોક જ દી બન્યું તો એટલું બધું થતું હતું, તો પછી આમને તો 1-2 કેસ રોજ મળતા હોય, એ લોકોને પછી આનંદ જ આવે. બધા પશુ, મૂંગા પશુ છે, આ માણસો છે, જીવનમાં બીજું શું કરવાનું થાય. મેં થોડું ઘણું કર્યું છે. અહીંયા આવ્યા પછી માણસ થોડું ફરી વક્તા કોણ આવ્યો ને મિત્રો આ ઢોર ને માણસ આને ઘરે છાનું માનું આપી જવાનું. આર્થિક સ્થિતિ નબળી હોય તો ઘરે જઈને આપી જવાનું, ખબર ન પડે એવી રીતે. રાતે ભારે ટુકડી નથી આવી, 15-20 છોકરી. રાંધેલું અનાજ, કાચું અનાજ, ગાયો બળદ ને ઢોરના ઘાસ લાવવાનું. 3 દિવસ સુધી તું નાયો નહોતો અને જાતે ઉપાડતો ઘાસ. બાંધેલા કંઠા આવે ને 40-40 કિલોના, એ ખભે નાખી અને ગાડી આખી ભરો, ખોટી તમારા નામે સહી કરો, અંગૂઠો કે અનિલભાઈ ફલાણા ભાઈ મારે 2 બળદ છે, ભેંસ છે, કશું નથી, દુષ્કાળ પડ્યો તો પાણી આવી ગયેલું. એ ઘણા વખત આવું બધું બનેલું. વગડામાં ગાયોના જીવાંત કાઢી નાખવું, પછી દવા નાખવું, એવું બધું પશુને ઢોરનું. એમાં આનંદ આવે. પછી શરીર બગડી ગયું એટલે આપણે જ પરાધીન થઈ ગયા. પછી બધી વસ્તુ અલગ છે. બીજા જીવોને જે શાંતિ આપવી, સેવા, અજબ વસ્તુ. એ પૈસા મળી જાય ને એવું નહીં, સાતા રહે આપણને, શાંતિ રહે આપણને, આનંદ આવે. કોકને ખવારે તો એ આનંદ આવે. આ તો કેટલું એનો હૃદય પેલું થતું હોય. હા, તમે બધી શેનમાંની વાત કરીશ તો હલકી જશો. એવાને ઘરે જવું એ નાતી વિરોધ થાય, સમાજમાં વાતો થાય, એ બધું થાય. એનો આત્મા વિકલાટ થઈ ગયો છે, મન રાજી થઈ ગયું. ટિફિન બંધાવી દે પાછા ઉપરથી. આ માણસોને દર્શનના લાયક છે. ભલે બહારથી સાધુ ન હોય, સાધુ તમે કાપ ઠીક, આપણે બધી પરાધી એ કાંઈ રાજેન્દ્રનગરમાં છો, રક્તપીથી એની સેવા કરે. ડોલરો પૈસા પુષ્કળ બહારથી એ ચડી જ પહેરે છે, બુસ્કોટ એવું કંઈક એવું છે. ને પૂજાવાની આશા આપની ગોપીચંદન ચોપડવાની પછી ને એ રક્તપીથી એક સેવા આપણને ધીમે થાય. કાળું ચેપથી આપણને થઈ જાય તો આજે પરબની જગ્યામાં જે કરતા ને દેવીદાસ બાપુ સેવા મૂકી. જો આ લોકો અડીખમ વળગી રહેશે ને તો ફળ સારું. દેવીદાસના પેલા માતાજી શું નામ, અમરબા પૂજાય છે ને, સમાધિ પૂજા, 1000 અંબર સાડીઓ ચડે. પછી તો એ કઈ અર્થ નહીં. પછી તો શું, પણ આમ એનું નામ કહેવાય ને, પછી હજારો લોકો રોટલા મળે. નામ આવું કાર્ય કહેવાય નહીં.
દેવીદાસજીઓ અમરબા એવાની સેવા કરીને કેટલા 25-15-20 જણ છે. હા 20 છોકરાઓ ખરા. કમિટી હોય ને એવી